જો મન કર્મ વચનથી આને સાંભળવામાં આવે તો મનોવાંછિત ફળ દેનાર છે, પાપોમાંથી મુક્તિ દેનાર છે. અને મોટા મોટા ભોગ વિલાસી માણસો પણ આ કથા સાંભળી અને અંતની અંદર એને શિવલોકની પ્રાપ્તિ થઈ છે. આવું જ્યારે કીધું ત્યારે શૌનકાદી ઋષિ વળી પાછા કહે છે કે મહારાજ એવી કોઈ કથા હોય તો અમને સંભળાવો કે જેના દ્વારા પાપી જીવની મુક્તિ થઈ હોય. અને સુંદર મજાનું મેરે ભાઈ બહેન સુતજી મહારાજ કથા કરે છે કે કિરાતનગર અલ્હાબાદ જ્યાં પ્રયાગ છે, ગંગા જમુના અને સરસ્વતી છે, આ કિરાતનગરના એક પોળની અંદર એક સુંદર મજાનો બ્રાહ્મણ રહેતો હતો. નામ હતું એમનું દેવરાજ. દેવરાજ નામે બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણનું કર્મ છે ભણવું અને ભણાવવું, ત્રિસંધ્યા કરવી, દાન આપવું અને દાન દેવું, યજ્ઞ કરવા અને યજ્ઞ કરાવવા. આ બ્રાહ્મણનું કર્મ છે. પણ શિવ મહાપુરાણ એવું કહે છે કે આ દેવરાજ છે એ જ્ઞાનની અંદર અત્યંત દુર્બળ હતો, વૈદિક ધર્મથી વિમુખ હતો, સ્નાન સંધ્યાદિ કર્મોથી પણ વિમુખ હતો, પાપાચારી દેવરાજ હતો, વ્યભિચારી હતો. અને એક એનામાં મોટામાં મોટો અવગુણ હતો કે પોતાના વિશ્વાસની અંદર બીજાને લઈ અને આ દેવરાજ શું કરતો, બોલે વિશ્વાસની અંદર લઈ અને સામેના વ્યક્તિનું બધું જ ધન હરી અને પોતાની પાસે રાખતો. એક વખત ફરે છે, ફરતા 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 એક તળાવની અંદર સ્નાન કરતી એક ગણિકા, એમનું નામ છે શોભાવતી. શોભાવતીને સ્નાન કરતી જોયા અને મનની અંદર લાલાયિત થયો છે, એમને મળ્યો છે અને એમની સાથે પ્રણય સંબંધ બંધાણા છે. ઘટના એ ઘટી, બહુ સમજાવવામાં આવ્યો, માતા પિતાએ સમજાયો, પોતાની પત્નીએ સમજાયો, છોકરાઓએ સમજાયો, છતાં પણ દેવરાજ માન્યો નહીં. અને એક દિવસ રાત્રિના સમયે મા બાપ અને પત્ની બધા સૂતા હતા અને તમામ લોકોને સૂતા સૂતા મારી નાખ્યા. અને આ દેવરાજ સીધો શોભાવતીના ઘરે ગયો. ધન હતું ત્યાં સુધી વાંધો ન આવ્યો, યુવાની હતી ત્યાં સુધી વાંધો ન આવ્યો. પણ હું ઘણી ઘણી વાર કહું કે આ યુવાની છે ને એ કાયમ માટે નથી રહેવાની. જવાની તો એક દિવસ જવાની છે. આ બાજુ દેવરાજના જુવાનીના પોર છે એ ઓશરા છે. શોભાવતી નામની ગણિકા છે એ મકાન સહિત બધું જ ધન હડપી લીધું છે. અને યુવાની જ્યારે નાશ પામી ત્યારે આજ શોભાવતીએ ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યો કે હવે નીકળી જા, તારી પાસે ધન સંપત્તિ નથી, તારી પાસે યૌવન નથી. અને હળધૂત કરી અને ઘરમાંથી કાઢી મૂક્યો. દેવરાજ વૃદ્ધ થયો છે અને આજ દેવરાજ ધીમે 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 ઘરેથી નીકળ્યો, ધૂતકાર્યો છે, અડધૂત કર્યો છે. ચાલતા ચાલતા મનની અંદર દુઃખ બહુ છે કે મેં મારા આખા પરિવારને મારી નાખ્યો, છતાંય આ સ્ત્રી મારી ન થઈ. અને દુઃખિત હૈયે ફરતો 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 એવું કહેવાય છે કે પ્રતિષ્ઠાનપુર, જેને જુસ્સી પ્રયાગના નામે ઓળખાય, પ્રતિષ્ઠાનપુર નગરની અંદર આવ્યો, ત્યાં રોકાણો. અને દૂરથી જોયું તો એક મંદિરની અંદર સાધુ અને બ્રાહ્મણો દ્વારા કંઈ સત્કર્મ થતું જાણી અને એને એમ થયું કે ચાલ ત્યાં જાઓ, કંઈક થોડુંક જમવાનું મળી જશે. ભૂખ્યો હતો, તરસ્યો હતો. અને સાધુ બ્રાહ્મણ એ મંદિર શિવાલય હતું અને શિવાલયની અંદર મહાદેવની પૂજા થતી હતી. જિંદગીની અંદર પહેલી વાર શિવ પૂજન થતું જોઈ અને દેવરાજ ત્યાં બેસી ગયો છે. પૂજન પૂરું થયું, આરતી થઈ, પ્રસાદ વેચાણો. એ થોડોક પ્રસાદ ગ્રહણ કરીને પોતાની ભૂખને સંતોષી છે. પૂજારીજીને મળી અને કીધું કે મારે અહીંયા રોકાવું છે, મારું કોઈ નથી. પૂજારી આ પાડી કે ભાઈ શિવાલય છે, આપ રોકાઈ શકો છો. અને ત્યાં દેવાલયની અંદર રોકાણો. રોજના માટે શિવ પૂજન થતું જોઈ પોતે પણ ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગ્યો.
અને વૃદ્ધ દેવરાજને ઘટના એ ઘટી કે જ્વર નામનો એટલે કે તાવ આવ્યો, એક રોગ થયો અને મહિના દિવસની અંદર આનું મૃત્યુ નજદીક આવ્યું છે. જેવો પ્રાણ જવાની તૈયારી થઈ એટલે એક બાજુથી જમના દૂત આવ્યા અને એક બાજુથી કૈલાસની અંદરથી શિવના ગણો આવ્યા છે. દેવરાજનો જીવ હજી ગયો નથી. અને હું ઘણી વાર કથાની અંદર કહું કે આપણો અંત સમય જ્યારે આવે ને ત્યારે આપણને લેવા માટે આવે છે, પણ તમારા કર્મો કેવા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. આપણા કર્મો સારા હોય તો ભગવાનના દૂતો આવે, આપણા કર્મો જો ખરાબ હોય તો મેરે ભાઈ બહેન યમના દૂતો આવે. આ બે આવ્યા. જમના દૂતો એવું કહે છે કે આ જીવને અમે લઈ જવાના છીએ, આને રવ નરકની અંદર નાખું, કેમ કે આને એક કામ સારું નથી કર્યું, પુણ્યનું એક પણ કામ આણે નથી કર્યું. શિવના દૂતો એવું કહે છે કે આ જીવને લેવા માટે અમે આવ્યા. શા માટે? બોલે આ જીવે પાછલી જિંદગીની અંદર ભગવાન શિવનું ઘણું નામ લીધું છે અને એમના પ્રભાવેથી આને શિવલોક મળે છે. આ બધી વસ્તુ સાંભળે છે અને સાંભળતા સાંભળતા દેવરાજને એમ થયું કે જો પાછલી જિંદગીની અંદર ભગવાનનું નામ લઈ અને શિવલોક પ્રાપ્ત થતો હોય તો આ જગતના જીવો જો એમની પૂરી જિંદગી ભગવાન શિવનું નામ લે તો એ શિવના દૂત તરીકે એમને કૈલાસની અંદર સ્થાન મળે છે.